નર્મદાનું સૌભાગ્યાસ્ત ન જ થઈ શકે. મેં એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપ્યો છે. ઓમ પતિ પરમેશ્વરાય, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. યમરાજ, કૌશિકના પ્રાણને મુક્ત કરો. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. હે જ્યોતિ સ્વરૂપ, નવ પ્રાણની સાથે કૌશિકને રોગમુક્ત કરી દો. માતા, માતા, હું બધું જોઈ શકું છું. માતા, નમતા, નમતા. મહાસતી અનસુયાનો જય. એવી રીતે મૃત્યુલોકના કંઈક માનવીઓને અમે દેવી દેવતાઓએ જીવતા કર્યા છે, અને તોય પૃથ્વી પરના લોકો અનસુયાના જ ગુણગાન ગાયા કરે છે. એ બધો યશ તમારા પતિએ અપાવ્યો છે. અને લક્ષ્મી દેવી, તમારા પતિએ એના પ્રાણોની રક્ષા કરી છે. મારા પતિએ? શાંત થાઓ, શાંત થાઓ. આપણા ત્રણેયના પતિએ એના પર કૃપા કરી છે, તેનું જ આ પરિણામ છે. હવે તો એક જ ઉપાય છે. શું? એવું કાર્ય છે કે એ ત્રણેય કરી શકશે. સાંભળો. પણ ત્રણે માનશે ખરા? આપણે મનાવીને જ જંપીશું. અરે સાંભળો છો કે નહીં? હું તમને કહું છું, આ મહાસતી અનસુયા છે ને, તેમણે કૌશિકને જીવતા કર્યા ને આંખે દેખતા પણ કર્યા. એમ જોયું ને પતિ ભક્તિનો પ્રતાપ. પણ હું પાછી કાંઈ ઓછી ઉતરું તેમ નથી. આ તમે મરી જાઓ, જો તમને જીવતા કહું છું કે નહીં? રેવા દે, તારાથી શીખેલો પાપડે બગાય નથી. આ અરે તમે મને ચીડવશો નહીં, હા? જરાય ચીડવશો નહીં. આ તમે મરી જાઓ પછી જો આ સતીનો પ્રતાપ. હું મળ્યું? હું કામ? હવે તમે ચાલો. અરે ચાલો. અરે પણ હવે ચાલો ને. અરે પણ ચાલો. ના કાઢી જાઓ, અરે કાઢી ના પણ અરે પત્ની પત્ની દેખાવા માટે પાણીનો ખતરો કરે તો કેમ? તો આજે જુઓ મારો ઝપાટો. પણ તારા ઝપાટામાં હું ક્યાંક ઝડપાઈ જઈશ. આ જમ મને લઈ જશે. તે હું જમ જેવી જ બેઠી છું. ચાલો, મરી જવાનું સુખ ચોગડિયું વીતી જાય છે. શુભ નહીં, આ તો કાળ છે, કાળ. ચૂપ. હું કહું છું મરો છો કે નહીં? મરો છો કે નહીં? અરે બાપરે. હા, ના મરો તો તમને મારા સમ. અરે મારા નહીં, તમારા બાપના સમ. તમારા બાપના નહીં, તમારી માના સમ. હું કહું છું મરો છો કે નહીં? ના. કહું છું મરો છો કે નહીં? મરો છો કે નહીં? ના મરો તો મારા સાથે તમારું કોણ ના, તારા હાથે મરું તો હું નરકમાં જાઉં. એના કરતા હું મારા હાથે જ મરી જાઉં છું. હે ભગવાન, મારી આબરૂ રાખી છે. હું મરી જાઉં છું. જીવ ગયો. હે યમરાજા, વચન અને કર્મથી નહીં, મન અને વચનથી એમને પૂજ્યા હોય તો તું એમને પ્રાણ પાછા આપી દે. હા તો બેઠા થતા જ નથી. હું શું કરું? હે ભગવાન, અનસુયા, મને માફ કરી દે. મારા સુખાને પાછું આપી દે. મારા સુખાને જીવતો કરી દે. માં, હત્યારીને બચાવો માં. શું થયું બેન? મારા સતીત્વનો પરચો દેખાડો. મેં મારા ધણીને મારી નાખ્યા. તે જીવતા થતા જ નથી. તમે કૌશિકને પ્રાણ પાછા આપ્યા તો મારા પતિને પણ જીવતા કરો માં. પણ બેન, મેં તો સાંભળ્યું તું તારા પતિને બહુ ત્રાસ દેતી હતી. તારી સેવા કરાવતી, પાણી ભરાવતી, કપડાં ધોડાવતી, કાંઈ કામ ન કરે તો તું એને મારતી. અને ના, મારી ભૂલ થઈ ગઈ માં. હવેથી હું જ એને ધોઈ નાખીશ. નહીં, એને નહીં, કપડાને. રસોઈ કરીશ, વાસણ માજીશ, ઝાડુ મારીશ. ના, એમને નહીં હો.
ઘરને તું એમને સાચા હૃદયથી ચાહે છે? હા માં, વામણો તોય મારો પતિ. એટલું જ નહીં, પતિ એ જ પરમેશ્વર. સાચું માં, આજથી એ મારા પરમેશ્વર. હું એ આપની માફક મારા પતિની સેવા કરીશ, પણ એને જીવતા કરી દો માં, જીવતા કરી દો માં, રક્ષા કરો માં. તો તું એમ કર, સાચા હૃદયથી ભગવાન ભોળાનાથને યાદ કર ને ઓમ પતિ પરમેશ્વરાય નમઃનો મંત્ર ઉચ્ચાર. તારો પતિ તને અવશ્ય મળશે. ઓમ નમઃ શિવાય. હે મારા એકના એક પત્ની ભક્ત પતિ, તમે જલ્દી જીવતા થઈને આ દુખિયારી પાસે આવી જાઓ. હું તમારા વગર જીવી શકીશ નહીં. હે મારા નાથ, ઓમ પતિ પરમેશ્વરાય નમઃ. આવ્યો આવ્યો કાળી, આ તારો પતિ યમરાજના હાથમાંથી જીવતો આવ્યો. તમે આવી ગયા મારા નાથ. હે માં અનસુયા. હા કાળી, ભૂલ્યો કાળી. હાલ આપણે ઘરે જઈએ. કાલિંદી નહીં, આજથી હું તમારી કાળી ને તમે મારા. તો ચાલ ને. બોલો દેવી. મેં આજ પર્યંત આપની પાસે કાંઈ નથી માંગ્યું. જો હા પાડો તો કાંઈ માંગુ. જરૂર કહો, તમને ના કે હોય તમારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. વચન? મારા પર વિશ્વાસ નથી દેવી ને? ભલે, વચન આપું છું, તમારું કાર્ય હું સંપન્ન કરીશ. તમે મને વચન આપ્યું છે, સાંભળો. ભલે, જાઉં છું, પણ એ કાર્યનું પરિણામ સમય જ બતાવશે. નારાયણ નારાયણ. આજે ત્રિપુટી એક સાથે જઈ રહી છે અને તે પણ આવે છે. આવેશ લેવાનું કારણ નારદ લીલા જ છે. નારાયણ નારાયણ. નારદ લીલા હોય કે ચોટલાઓનું ચક્કર, પણ અંતે એના ફળ મીઠા જ હોય છે. અત્યારે તો મારા દાંત ખાટા થઈ ગયા છે. એનું કારણ આપ જ છો સર્જનહાર. સ્ત્રીને આપે સર્જી એટલે બાબા બનવું પડ્યું. ચાલો, એ બહાને ત્રણે દેવીઓનો ભ્રમ ભાંગે તો સારું. ઓમ તત્સત. ઓમ તત્સત. પધારો અતિથિ દેવો. માતા, ભોજન કરવાની ઈચ્છા છે. જરૂર, અંદર પધારો. પ્રસાદ ગ્રહણ કરો મોક્ષ માર્ગીઓ. શું થયું? ભોજન કેમ આરોગતા નથી? શું મારી કઈ ભૂલ થઈ? અમને શંકા છે માતા, વિધિપૂર્વક તમે અમારો સત્કાર નહીં કરો. ઓમ તત્સત. હા, અમારો પંથ નિરાળો છે. ઓમ તત્સત. ચાલો, ઓમ તત્સત. થોભો, પીરસેલી થાળી ઉપરથી ભોજન લીધા સિવાય ન ઉઠાય. મને કહો ઓમ તત્સત, તમારો શું નિયમ છે? માતા, વચન આપો છો. ઓમ તત્સત. અનસુયાનું વાક્ય એ બ્રહ્મ વાક્ય. બ્રહ્મ. ઓમ તત્સત. આપ કહો. માતા, અમે પ્રકૃતિના પૂજારી છીએ અને પ્રકૃતિ જેમ સદાય આવરણ ઓઢ્યા વગર રહે છે, તેમ આપ પણ વસ્ત્રહીન થઈ અમારો સત્કાર કરો તો જ અમે ભોજન ગ્રહણ કરીએ. ઓમ તત્સત. ઓમ તત્સત. વસ્ત્રહીન થઈને તો તમે પ્રકૃતિના નહીં, વાસનાના પૂજારી છો. ઓમ તત્સત. તો અમારું અપમાન કરી રહી છે માતા. મા પતિનું વચન એક જ હોય છે. ના કહેવી હોય તો ના કહી દે. ઓમ તત્સત. ઓ પ્રભુ, આ કેવી સમસ્યા! શું નિર્ણય કર્યો માતા? માતા, હા સાધુ પુરુષો, હું આપની ઈચ્છા જરૂર પૂર્ણ કરીશ. હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે મહેશ, જો મેં મારા પતિ સિવાય સપનામાં પણ બીજા કોઈ પુરુષનો વિચાર ન કર્યો હોય તો આવેલા સાધુ પુરુષો બાળ સ્વરૂપ થઈ જાય. ઓમ પતિ પરમેશ્વરાય નમઃ.
બસ મહાત્મા, આપની જીત પૂરી થઈ. હવે બાળક બન્યા છો તો બાળક થઈને અહીં જ રહો. ભગવાન આવ્યા? ના આવ્યા? નારાયણ નારાયણ. મુનિવર, ભગવાન ક્યાં છે? ભગવાન ભગવાન સર્વત્ર છે. મજાક છોડો મુનિવર, તમને ખબર હોય તો કહો. જ્યાં આપ ત્રણેય મહાદેવીઓએ મોકલ્યા ત્યાં મજામાં છે. પણ આટલો સમય વીત્યો, હજુ ત્યાં શું કરી રહ્યા છે? માતાની ગોદમાં રમી રહ્યા છે. માતાની ગોદમાં? નારદજી સાચું કહે છે. મહાસતી અંસુયાએ તે ત્રણેયને બાળક બનાવી દીધા છે. બાળક? હવે શું થશે મુનિવર? થવાનું શું હતું? હસતા રમતા બાળ ગોપાળ મોટા થઈ જશે. પણ એને તો કેટલા બધા વર્ષ લાગશે. હા, એ બરોબર છે. અત્યારે લગભગ 1 વર્ષના છે, એટલે કે તમારે 15-20 વર્ષ સુધી રાહ જોવી પડશે. 20 વર્ષ?